જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધા મિત્રો? મજામાં ને? આજે મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આપણે બનાવીશું પપૈયાના પરાઠા. એના માટે મેં પપૈયું લીધું છે. આપણે એમાંથી જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું. આપણે હવે પપૈયાના પરાઠા બનાવવા માટે રાજગરાનો લોટ સૌપ્રથમ લઈશું. આપણે હવે કાથરોટમાં 1 વાટકો જેટલો લોટ લઈશું. આપણે રાજગરાનો લોટ 1 વાટકા જેટલો લીધો છે, તમે જોઈ શકો છો માપ. હવે આપણે તેમાં મીઠું નાખીશું. મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું, માપ નહીં કોઈ પણ. આપણે જે પ્રમાણે મીઠું ખાતા એ પ્રમાણે અત્યારેમાં એટલી ચમચી ભરીને નાખી રહીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મરચું નાખીશું, થોડીક હળદર. હવે આપણે તેમાં તલ નાખીશું. આપણે 1 ચમચી મોટી તલ નાખીશું. હવે આદુ મરચાં વાટેલા નાખીશું. આપણે તલ નાખ્યા પછી તેમાં આદુ મરચાં જે મેં થોડાક વાટી લીધા છે તે નાખીશું. 2 મરચાં અને 1 આદુનો ટુકડો એટલું નાખું છું. હવે આપણે તેમાં લીલા ધાણા એટલે કોથમીર નાખીશું. લીલા ધાણા થોડાક. હવે આપણે તેમાં લીંબુનો રસ, આપણે તેમાં તેલનું મોણ નાખીશું 2 પાવડા જેટલું. 2 આખા નહીં, એકની માથે થોડુંક અડધું, દોઢ. હવે આપણે તેમાં આ રીતે મેં પપૈયાની શીર લીધી છે, તેને ચાકુ વડે આમ નાખી લઈશ. આપણે પપૈયાનો ઉપયોગ કરીને જ કણક લોટ બાંધવાનો છે, તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે આપણે પપૈયાને નાખી દઈએ. આપણે આ રીતે પપૈયાને નાખી લીધું છે. આપણે પપૈયાને તેમાં જરૂરિયાત મુજબ નાખીશું. હવે આપણે તેને આ રીતે લોટ બાંધી લઈશું. આપણે પપૈયાની વધારે જરૂર પડે તો નાખીશું. આપણે મીઠું અડધી ચમચી ફરીથી નાખીશું અને મરચાંમાં 1 ચમચી જેટલું મરચું નાખીશું. તમે જે પ્રમાણે મીઠું અને તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો સ્વાદ અનુસાર. અને આપણે મોટી 1 સીટ પપૈયાની નાખી હતી, થોડુંક પાસો એટલું પપૈયું નાખી રહ્યા છીએ. આપણે પપૈયાને નાખીને આ રીતે સરસ લોટ બાંધી લઈશું હળવા હાથે. પપૈયાનો મીડિયમ લોટ બાંધવાનો, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. આપણે પરાઠા વણવી એ જ રીતે. આપણે રાજગરાનો લોટ થોડોક સાઈડમાં રાખીશું, જેનાથી આપણે વણવી ત્યારે લોટ ભભરાવવામાં ઉપયોગમાં લેવાય. હું અહીં સેજ લોટ ઢીલો થઈ ગયો હોવાથી થોડોક રાજગરાનો લોટ ઉપરથી નાખી રહીશું. એટલે બધો જ ન નાખી દેવો, થોડોક સાઈડમાં રાખવો, જેનાથી આપણો લોટ ઢીલો થઈ ગયો હોય તો આપણે તેમાં થોડોક વધારે નાખીને કરી શકીએ હરખો. આપણે લોટને સરસ મસળીને આ રીતે કરી નાખવાનો છે, જેવી રીતે આપણે ઘઉંનો લોટ કરીએ છીએ રોટલી કરવા પરાઠાનો તેનો. હવે આપણો લોટ સરસ મસળાઈ ગયો છે તો તેલવાળો હાથ કરીને તેલવાળો લોટ કરી લઈશું, એટલે તે સોટે નહીં બહુ.
આપણે આ રીતે હાથમાં થોડુંક તેલ લઈ આ રીતે તેલવાળો લોટ કરી લેવાનો છે. આપણે આ રીતે સરસનો લોટ મસળીને તૈયાર કરી લેવાનો છે. આપણો લોટ મસળીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પરાઠાને વણીને તળી લઈશું. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. મેં તેને 7 થી 8 મિનિટ માટે મસળ્યો હતો. હવે આપણે તેના પરાઠા વણવા માટે આ રીતે લોટ લઈ હાથમાં આ રીતે તેનું બનાવીને તેને આ લોટ ભભરાવી લઈશું આપણે રાજગરાનો ને આ રીતે વણી લઈશું. અને આપણે આ રીતે પરાઠાને પાતળા પાતળા વણી લઈશું. આ રીતે આપણે બધા જ પરાઠાને વણી લેવાના, પછી તવીમાં શેકી લેવાના. હવે આપણે પરાઠા વણી લીધા વીણા છે, તેને હવે આપણે શેકી લઈશું. તવીમાં તેલ નાખીને મીડિયમ ગેસ ઉપર તેને શેકીશું. આ રીતે તવીમાં તેલ નાખવાનું. હવે આપણે તેમાં પરાઠાને શેકી લઈશું. આ રીતે આપણે તેને તાઈથાની મદદથી હરખું કરી અને પછી તેને પલટાવી લેવાનો. આપણે તેને ફરીથી પલટાવી લઈશું. આ ભાગ કાચો છે તેને રાખીશું વચ્ચે રીતે. આપણે પરાઠાને શેકી લઈશું આખું જ, જરા પણ કાચો ભાગ નહીં રહેવા દેવી. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. આપણું પરાઠું શેકાઈ ગયું છે. એ જ રીતે આપણે બીજું પરાઠું શેકી લઈશું. આપણે તેમાં પરાઠાને મૂકી દઈશું. હવે તેને તાવીથાની મદદથી હરખું કરી લઈશું. આમ આપણે તેને થોડી વાર શેકાવા દઈશું. આપણે આ રીતે ઊંચું કરીને જોઈ લઈશું તે શેકાઈ ગયું છે, તો આપણે તેને પલટાવી લઈશું. આ રીતે આપણે તેને પલટાવી લઈશું. આપણે હવે બીજા ભાગને શેકી લઈશું. આપણો બીજો ભાગ શેકાઈ ગયો છે, તો તેને ફેરવી લઈશું. આપણે આ રીતે વધારે નથી શેકાવા દેવાનું, તેને થોડુંક ઓછું શેકાવા દેવાનું છે. મારાથી વધારે શેકાઈ ગયું છે. ઝટ પલટાવી લેવાનું છે. આપણું પરાઠું શેકાઈ ગયું છે, તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. આ રીતે આપણે બીજું પરાઠું શેકી લઈશું. આપણે તેને હાથથી ન ફેરવવું, નહીં તો આ રીતે પરાઠું તૂટી જશે. તાવીથાની મદદથી જ ફેરવવું. આપણે પરાઠાને શેકી લઈશું તવીમાં તેલ નાખીને.
આપણે તેને તાવીથાની મદદથી હરખો કરી લઈશું. હાથે ન કરવો, નહીં તો તે તૂટી જશે. આપણે તેને જોઈ લઈશું સીડું છે કે નહીં. આપણે તેને પલટાવી લઈશું હવે તાવીથાની મદદથી. આપણો બીજો ભાગ પણ ચડી ગયો છે, તો આપણે તેને ફરીથી પલટાવી લઈશું. ને આપણે ફરીથી આમ ભાગ ફેરવી ત્યારે ફરતે ચમચી વડે તેલ નાખવાનું છે થોડુંક, ને આ રીતે ફેરવી લેવાનો. આપણો પરાઠો શેકાઈ ગયો છે. હવે આપણે તેને ઉતારી લઈશું. તમે જોઈ શકો છો. આપણો બીજો પરાઠો પણ આપણે શેકી લઈશું. આ રીતે મૂકીને હળવે હાથે, તૂટે નહીં તેનું ધ્યાન રાખવું. રાજગરાનો લોટ છે એટલે તે બહુ તૂટી રહ્યા છે. આ રીતે તાવીથી હરખું કરી નાખવાનું. આપણે તેને પલટાવી પછી ત્યાં ફરીથી તેલ નાખવાનું એકવાર. આપણે પરાઠાને પલટાવી લઈશું. હાથે ન પલટાવો, નહીં તો તે તૂટી જશે. તાવીથાની મદદથી જ પલટાવવો. આ રીતે આપણે પલટાવ્યા પછી તેના ફરતે આ રીતે તેલ નાખીશું, જેથી નીચેનો ભાગ પણ સરસ ચડી જાય. હવે આપણે તેને હવસો કરીને હરખો કરી લઈશું, એટલે તેલ નીચે બધે વયું જાય સરખું. આપણા પરાઠાને આપણે પલટાવી લઈશું પાછળના ભાગમાંથી. આપણે ફરીથી તેને એકવાર આમ પલટાવી લઈશું. આપણે શેષ પણ કાસો ન રહે એ રીતે પરાઠાને શેકી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ઉતારી લઈશું. આપણે તવીમાં તેલ નાખીને પરાઠાને શેકી લઈશું બીજા પણ. આપણે આ રીતે તાવીથાની મદદથી હરખું કરી લઈશું પરાઠો. આપણે તેને મીડિયમ ગેસ પર શેકવાના છે. હાથે ન ફેરવવા અને ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે પરાઠા. હળવા હાથે તેને તાવીથા વડે ફેરવવા. મીડિયમ ગેસ પર, બહુ ફૂલ ગેસ ન રાખવો, નહીં તો પરાઠા બળી જશે, વધારે ઓલા થઈ જશે. આપણે રોટલા કેમ વધારે ફૂલ બાળ થાય તો બળી જાય, એમ પરાઠા પણ બળી જશે. હવે આપણે પરાઠાને ફેરવી લઈશું. ફરીથી ફરતે તેલ નાખીને આપણે તેને જોઈ આમ ઊંચો કરી લઈશું, આમ એટલે નીચેનો ભાગ સરસ ચડી જાય. તમે જોઈ શકો છો. આ રીતે તાવીથાથી સરસ સરખો કરી નાખવાનો. આપણે તેને પલટાવી લઈશું. પલટાવતી વખતે ધ્યાન રાખવું, ધીમેથી મૂકવો, તેલના છાંટા ઉડે નહીં એમ ધ્યાનથી.
આપણે પરાઠાને તેલ નાખી અને તેમાં પરાઠું નાખીને શેકી લઈશું મીડિયમ ગેસ પર. આપણે તાવીથા વડે તેને જોઈ લઈશું. આ રીતે આપણો પરાઠો તે ભાગમાં ટાઈટ પડી ગઈ છે તો આપણે તેને ફેરવી લઈશું. આપણે બીજી સાઈડ થોડું તેલ નાખીશું. પરાઠાના ફરતે પછી આ રીતે ઊંચો કરીને સરખો કરી લઈશું. આપણે પરાઠાને ફેરવી લઈશું. આ રીતે વધારે ન સડી જાય તેનું ધ્યાન રાખવું. થોડી વાર ચટ ફેરી લેવો છે જવાર રહીને જ. રાજગરાનો લોટ આપણા પરાઠામાં પપૈયાના હોવાથી તે બહુ જ તૂટી જાય છે એટલે ખૂબ જ ધ્યાન રાખવું. હાથેથી ચાલશો રોટલીની જેમ તો તે તૂટી જ જશે. આપણે પરાઠાને શેકાઈ ગયો છે. આપણે ઉતારી લઈશું. 1 થી 2 જ મિનિટમાં આપણો પરાઠો વણીને શેકાઈ જાય છે. આપણે આ જ રીતે બધા જ પરાઠાને શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણા પરાઠા બનીને તૈયાર છે. આપણે તેને હવે અથાણા સાથે પીરસીશું. તમે તેને મરચાં સાથે અથાણા ગમે તે અથાણા સાથે ખાઈ શકો છો. સરણી સાથે પણ ખાઈ શકો છો.